વંદે ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનની અંદર આપનું સ્વાગત છે. માય સેલ્ફ હરી જાદવ, અને હું આજે એમિટર ફોલોવર એમ્પ્લીફાયર વિશે આપનું માર્ગદર્શન કરીશ. અને એમિટર ફોલોવર જનરલી એક કોમન કલેક્ટર એમ્પ્લીફાયર જ છે, પરંતુ એનું નામ એમિટર ફોલોવર એટલા માટે પડ્યું છે કે જે એમિટર ઉપરથી આપણે આઉટપુટ લઈએ છીએ એ એક્ઝેક્ટલી ઇનપુટને જ ફોલો કરે છે, અને એટલે જ એનું નામ પણ એમિટર ફોલોવર એમ્પ્લીફાયર પડ્યું છે. વધુમાં એ વિશે જાણવા માટે આપણે સ્લાઇડ ઉપર જશું. એમ્પ્લીફાયરને ગહેરાઈથી સમજવા માટે પહેલાં એમ્પ્લીફાયર શું છે એ તથા એના ક્લાસિફિકેશન વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું. તો આપણે ખબર છે કે અને આપણે આના પ્રીવિયસ સેશન્સની અંદર ભણી ચૂક્યા છે કે એમ્પ્લીફાયર શું છે. એમ્પ્લીફાયર એ એક નાના સિગ્નલને એક મોટા સિગ્નલની અંદર નાના સિગ્નલને એક મોટા સિગ્નલની અંદર એનું સ્વિંગ આપીને એનું રૂપાંતર કરે છે, બરાબર. અને જે એક્ટિવ ડિવાઇસીસો ઉપયોગ થાય છે વચ્ચે આ સિગ્નલને આ બનાવવા માટે એને આપણે એમ્પ્લીફાયર તરીકે ઓળખીએ છીએ. તો એ એક્ઝેક્ટલી કોનું એમ્પ્લિફિકેશન કરે છે? એ સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરે છે, અને એ સિગ્નલની અંદર વોલ્ટેજ અને કરંટ કે પછી વોલ્ટેજ અને કરંટ બંનેનું પણ એમ્પ્લિફિકેશન થાય છે. હવે પહેલાં જે એમ્પ્લીફાયર છે એ વેક્યુમ ટ્યુબ્સથી બનતા અને ઘણી બધી સ્પેસ રોકતા. કાળાંતરે અને સમય જતાં નવી ટેકનોલોજીનો જન્મ થયો, અને સેમિકન્ડક્ટર દ્વારા જે ઉત્પાદિત ડિવાઇસો છે જેમ કે ટ્રાન્ઝિસ્ટર વગેરે એણે વેક્યુમ ટ્યુબને રિપ્લેસ કરી અને ટ્રાન્ઝિસ્ટર દ્વારા ચાલતા એમ્પ્લીફાયરો અસ્તિત્વમાં આવ્યા. જે ટ્રાન્ઝિસ્ટર દ્વારા એમ્પ્લીફાયરો નો જે ઉપયોગ થાય છે એની અંદર એક બેઝ ટર્મિનલ હોય છે, બીજો કલેક્ટર હોય છે, અને ત્રીજો ટર્મિનલ એમિટર હોય છે. બેઝ ટર્મિનલ દ્વારા કલેક્ટર અને ઇમિટર તરફ વહેતા કરંટને કંટ્રોલ કરવામાં આવે છે. તમે આ એનિમેશન ઉપરથી પણ સ્પષ્ટપણે જોઈ શકો છો. હવે ટ્રાન્ઝિસ્ટર પછી એ ટ્રાન્ઝિસ્ટરોને પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યા, અને આજકાલ જે એમ્પ્લીફાયર્સ ઉપયોગમાં આવે છે એ બેઝડ ઓન આઈસી હોય છે. જેમ કે અત્યારે નાનામાં નાના વોલ્ટેજથી ઓપરેટ થતા LM386 આઈસી દ્વારા જે ઓડિયો એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે એ જનરલી આઈસી દ્વારા આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હોય છે અંદર ટ્રાન્ઝિસ્ટર બેઝ સર્કિટ, પરંતુ એને એક ઇન્ટિગ્રેટેડ ચિપની અંદર ઇમ્બાઇબ કરી દેવામાં આવે છે, એક ફિક્સ કરી દેવામાં આવે છે. હવે આપણે જોયું કે એમ્પ્લીફાયર જે વેક્યુમ ટ્યુબ્સથી બનતા એ હવે આઈસીની અંદર આવી ગયા છે. પણ ઘણા બધા એમ્પ્લીફાયરો છે, તો એ એમ્પ્લીફાયરને અલગ અલગ કેટેગરીઝની અંદર એને ક્લાસિફાઈડ કરી દેવામાં આવ્યા. જેમ કે બેઝડ ઓન ટ્રાન્ઝિસ્ટર કન્ફિગ્યુરેશન, ટ્રાન્ઝિસ્ટરનો કઈ રીતે બેઝ આપણે કન્ફિગ્યુર કરીએ છીએ એના દ્વારા. જેમ કે આપણે અગર એનો એમિટરને કોમન કરી અને એનો ઇનપુટ અને આઉટપુટ લઈએ તો એવા એમ્પ્લીફાયરને આપણે એમિટર એમ્પ્લીફાયર તરીકે ઓળખીએ છીએ. જેનો ઉપયોગ ટીવી, એન્ટેના, રેડિયોઝ વગેરેમાં થાય છે. કોમન બેઝ એમ્પ્લીફાયર, જેની અંદર બેઝ છે એને કોમન રાખવામાં આવે છે ઇનપુટ અને આઉટપુટ બંને માટે.
જેનો ઉપયોગ પ્રી એમ્પ્લીફાયર કે પછી માઇક્રોફોનની અંદર જનરલી આપણે કરતા હોય છે. અને ત્રીજો પાર્ટ જોઈએ આપણે તો કોમન કલેક્ટર એમ્પ્લીફાયર, જેની અંદર આપણે વોલ્ટેજ ગેઇનની કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી, ખાલી આપણે કરંટ ગેઇન જ જોતી હોય તો પછી એને એઝ એ બફર એમ્પ્લીફાયર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, એવું એમ્પ્લીફાયર છે એ કોમન કલેક્ટર, અને એની અંદર કલેક્ટર છે એને ઇનપુટ અને આઉટપુટ આ બંને માટે કોમન રાખવામાં આવે છે. અને આજનો આપણો જે ટોપિક છે ઇનફેક્ટ એમિટર ફોલોવર એમ્પ્લીફાયર ઇઝ ઓલ્સો એ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર. સો બીજો પ્રકાર છે એ એમ્પ્લીફાયરનો બેસ્ડ ઓન આઉટપુટ છે, જેમ કે વોલ્ટેજ એમ્પ્લીફાયર, જે વોલ્ટેજના લેવલને ઊંચું કરે છે. બરાબર, થોડા વોલ્ટેજને વધારે અને વધારે પોસિબલ ગેઇન આપે છે. આપણે એવા એમ્પ્લીફાયરોને આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયર કેટેગરીની અંદર સમાવેશ કરીએ છીએ. જ્યારે જે એમ્પ્લીફાયર ડીસી પાવરને એસી પાવરની અંદર યા પછી ડીસી પાવર છે એના દ્વારા એસી પાવરને આપણે કંટ્રોલ કરતા હોઈએ, આ ટાઈપના જે એમ્પ્લીફાયર્સ છે એને આપણે પાવર એમ્પ્લીફાયર કહીએ છીએ. બેઝડ ઓન ફ્રીક્વન્સી, નાનામાં નાની ફ્રીક્વન્સીથી જે નાનામાં નાની ફ્રીક્વન્સી મીન્સ અપ ટુ 10 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીને જે એમ્પ્લીફાય કરે આવા એમ્પ્લીફાયરને આપણે ડીસી એમ્પ્લીફાયર તરીકે ઓળખીએ છીએ. અને જે આપણા કાન સાંભળી શકે એ ફ્રીક્વન્સીને એમ્પ્લીફાય કરે એવા એમ્પ્લીફાયરને આપણે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર કહીએ છીએ. આપણી ઓડિયોબલ ફ્રીક્વન્સી રેન્જ છે 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ સુધીની. જનરલી એ લાઉડ સ્પીકરમાં છે કે પછી જે ઓડિયેબલ ડિવાઇસીસ છે એની અંદર આનો ઉપયોગ થતો હોય છે. અને જે આ એમ્પ્લીફાયર છે એ બહુ જ નાનામાં નાના સિગ્નલ્સને મોટામાં મોટા સિગ્નલ્સમાં કન્વર્ટ કરે, કે જેમ કે હું ખાલી એક ક્લાસને બતાવતો હોય તો મારા અવાજને ખાલી એક ક્લાસરૂમ પૂરતો મર્યાદિત જ જવાની જરૂર પડે છે અને એના માટે કોઈ એમ્પ્લિફિકેશનની જરૂર નથી પડતી. પણ અગર મારે 1000, 2000 કે 5000 માણસો એકસાથે સંબોધવા હોય કે એની સાથે મારે એડ્રેસ કરવા હોય એ માણસોને, તો મારા અવાજને ઘણી દૂર સુધી લઈ જવો પડે છે. તો એના માટે મારા અવાજનું એમ્પ્લિફિકેશન જરૂરી છે. મારા અવાજને નાનામાં નાના જેમ કે જે માઇક્રોવોલ્ટ તમે કહી શકો, બરાબર, એટલા ઇનપુટ હું આપું છું માઇક્રોફોનને, જે પીએ સિસ્ટમ છે એને ઓનવર્ડ્સ લાઉડ સ્પીકરની અંદર 100 વોટ્સ સુધી એમ્પ્લીફાય કરીને આપી દે છે. તો આ ટાઈપના જે એમ્પ્લીફાયર છે એને આપણે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર કહીએ છીએ. થર્ડ ટાઈપના જે એમ્પ્લીફાયર છે એ છે રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર, જે જનરલી રેડિયોઝની અંદર હાઈ ફ્રીક્વન્સી મીન્સ મેગાહર્ટ્ઝની અંદર જે ફ્રીક્વન્સીઓ હોય છે એને એમ્પ્લીફાય કરવા માટે થતો હોય છે. જેમ કે રેડિયો છે એ આ ટેલિફોન છે આપણો, આજકાલ જે મોબાઈલ છે એ રિસીવ કરે, બરાબર, તો રિસીવ સિગ્નલ એ હંમેશા રેડિયો સિગ્નલ, કારણ કે મેગાહર્ટ્ઝની અંદર હોય છે અને એની અંદર જે એમ્પ્લીફાયર યુઝ થાય છે જનરલી રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર્સ હોય છે. કે પછી આપણી ફ્રીક્વન્સીને રેડિયો દ્વારા જે ટ્રાન્સમીટર યા મોટા જે એન્ટેનાઝ લાગ્યા હોય છે એની અંદર જે એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે, બરાબર, એ કે પછી રેડિયો કોમ્યુનિકેશનની અંદર આ ટાઈપના એમ્પ્લીફાયર્સનો, રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર્સનો ઉપયોગ થાય છે. હવે ચોથા ટાઈપનું ક્લાસિફિકેશન છે બેસ્ડ ઓન ઇનપુટ. કયા પ્રકારનો ઇનપુટ આપણે એમ્પ્લીફાયરને આપીએ એના દ્વારા જે એમ્પ્લીફાયરનું ક્લાસિફિકેશન થયું છે એને આપણે બેસ્ડ ઓન ઇનપુટ ક્લાસિફિકેશન એનો પ્રકાર છે આપણે બેસ્ડ ઓન ઇનપુટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એની અંદર સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર્સ પાવે છે અને લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર પાવે છે. જેમ કે અમુક એમ્પ્લીફાયર છે એ ઘણા નાના સિગ્નલ્સને એમ્પ્લીફાય કરતા હોય એને વોલ્ટેજ એમ્પ્લીફાયર કે પછી નાના સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર કહે છે. જ્યારે જે મોટા સિગ્નલને એમ્પ્લીફાય કરતા હોય, જેમ કે ઘણા બધા મોટા પાવરને હેન્ડલ કરીએ કે એવી ક્ષમતા ધરાવતા એમ્પ્લીફાયર્સનો સમાવેશ પાવર એમ્પ્લીફાયર કે પછી લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એમ્પ્લીફાયરની અંદર કયા સ્ટેજનો સમાવેશ કર્યો છે એના ઉપરથી જે એમ્પ્લીફાયર ઓળખાય છે એને આપણે બેસ્ડ ઓન નંબર ઓફ સ્ટેજીસ
માં સમાવેશ કર્યો છે કે જે એમ્પ્લીફાયર માન લો કે એક જ સ્ટેજનો સમાવેશ થતો હોય તો આવા એમ્પ્લીફાયરને આપણે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર કહીએ છીએ. પણ જે એમ્પ્લીફાયરની અંદર અગર બે એક્ટિવ ડિવાઇસીસની વચ્ચે રેઝિસ્ટન્સ કે કેપેસિટન્સ યુઝ થયું હોય તો આને આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. અગર એમ્પ્લીફાયરની બનાવટમાં એના સ્ટેજીસને અલગ કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થયો હોય તો એને આપણે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર કરીએ છીએ. કે પછી એની બનાવટની અંદર એક ટ્રાન્ઝિસ્ટર બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે ડાયરેક્ટ જોડાયેલું હોય, કોઈ પણ ટાઈપના સેપરેશન વગર યા કોઈ પણ એક્ટિવ ડિવાઇસીસ બીજી કોઈ પણ એક્ટિવ ડિવાઇસીસનો ઉપયોગ ના કર્યો હોય તો આવા એમ્પ્લીફાયરને આપણે ડાયરેક્ટ કપલ કે ડાયરેક્ટલી જોડાઈ ગયેલું એકબીજા સાથે ડાયરેક્ટલી જોડાઈ ગયેલું યા ડાયરેક્ટલી કપલ્ડ એમ્પ્લીફાયર કહીએ છીએ. બેસ્ડ ઓન ઓપરેશન આ એમ્પ્લીફાયર્સ સિગ્નલ્સને કેટલી ડિગ્રી સુધી એમ્પ્લિફિકેશન કરે છે, બરાબર, એ બેસ્ડ ઓન આના વિવિધ પ્રકારો છે. ઘણા પ્રકારો છે પણ જનરલી આપણે 4 ટાઈપ વિશે અભ્યાસ કરીએ છીએ: ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ એ બી અને ક્લાસ સી. બીજા એમ્પ્લીફાયરો ડિફરન્ટ સ્વિચિંગ સર્કિટ માટે ઉપયોગ થાય છે. ક્લાસ એ એવું એમ્પ્લીફાયર છે જે કમ્પ્લીટ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. ક્લાસ બી 180 ડિગ્રીને કરે છે. ક્લાસ એ બી છે એ 270 કરે છે અને ક્લાસ સી છે એ 120 ડિગ્રી સુધી એમ્પ્લિફિકેશન કરે છે. હવે આપણે જોઈશું આજનું આપણો ટોપિક એમિટર ફોલોવર એમ્પ્લીફાયર. હવે વાય કોમન કલેક્ટર એમ્પ્લીફાયર ઇઝ નોન એઝ ઇમિટર ફોલોવર. મેં શરૂઆતમાં પણ બતાવ્યું તમને કે સિન્સ ઇટ ફોલોઝ ધ ઇનપુટ આપણે ક્યાં આપીએ છીએ એનો કલેક્ટરમાં, બરાબર, બિકોઝ ઇટ ઇઝ અ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર. તો એ અને આઉટપુટ આપણે ક્યાં લઈએ છીએ? એમિટરમાંથી. તો જે એમિટરનો આઉટપુટ છે એ ઇનપુટને કમ્પ્લીટલી ફોલો કરે છે અને એ જેવો ઇનપુટનો સિગ્નલ્સ છે યા જેવું એનો જે આઉટપુટ છે એ એક્ઝેક્ટલી ઇનપુટને ફોલો કરતું હોવાને કારણે આનું નામ એમિટર ફોલોવર પડ્યું છે. નાઉ વોટ ઇઝ એન ઇમિટર ફોલોવર? આપણે ઓલરેડી જાણી ચૂક્યા છે કે ભાઈ જે કોમન કલેક્ટર એમ્પ્લીફાયર છે એને જ આપણે એમિટર ફોલોવર કહીએ છીએ અને એ જનરલી વોલ્ટેજ બફર તરીકે ઓળખીએ છીએ. એને વોલ્ટેજ બફર તરીકે એટલા માટે ઓળખાય છે કે એની વોલ્ટેજ ગેઇન છે એ સમહાઉ લિટલ લેસ દેન 1 હોય છે. તો એ વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન આ એમ્પ્લીફાયર કરતું નથી અને એને કારણે ટાઇપિકલી યુઝ એઝ એ બફર, વોલ્ટેજ બફર, કે ભાઈ બે એમ્પ્લીફાયર વચ્ચે અગર આપણે કોઈ વોલ્ટેજ ગેઇનની જરૂર ના હોય અને ખાલી કરંટ ગેઇન જ ઇમ્પ્રૂવ કરવાનું હોય તો આ ટાઈપના એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. એટલે એનો ઉપયોગ જનરલી આવી રીતે પણ થતો હોય છે. હવે આ એમ્પ્લીફાયર કરંટ ગેઇન દેતું હોવાને કારણે જ્યાં પણ જે જગ્યાએ કરંટ ગેઇનની રિક્વાયરમેન્ટ વધારે હોય એવી જગ્યાએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આની અંદર જાણવા જેવી એ છે કે જ્યાં ઇમ્પિડન્સ મેચિંગની પણ જરૂર હોય છે. જેમ કે આપણે આગળ જોઈએ કે ભાઈ જ્યાં કરંટ ગેઇન રિક્વાયર હોય ને વોલ્ટેજ ગેઇનની કોઈ રિક્વાયરમેન્ટ નથી હોતી એવી જગ્યાએ એક તો આનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે અને બીજો કે જ્યાં ઇમ્પિડન્સ મિચમેચ હોય છે, મીન્સ કે
જો ઇમ્પિડન્સ મિસમેચ હોય તો જો પાવરનું ટ્રાન્સફર છે એ સોર્સથી લોડ સુધી ન થાય અને પાવર છે એ ડેસિપેટ થઈ જાય. તો આને રોકવા માટે ઇમ્પિડન્સ મેચિંગ જનરલી કરવામાં આવતું હોય છે. અને આ જગ્યાએ પણ આ ટાઈપના એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે. હવે આપણે આની કેરેક્ટરિસ્ટિક વિશે જાણીએ. જનરલી આપણે ડિસ્કસ કરી કે ભાઈ હાયર કરંટ ગેઇન, આ એમ્પ્લીફાયર છે એની કરંટ ગેઇન વધારે છે અને વોલ્ટેજ ગેઇન ઇઝ અપ્રોક્સિમેટલી યુનિટી, મીન્સ લિટલ લેસ ધેન 1, ઓર એ વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન કરતું નથી. મતલબ એને વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન જ્યાં જરૂરી ના હોય એવી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ. નો કરંટ ઓર વોલ્ટેજ ફેઝ શિફ્ટ મીન્સ જેવું સિગ્નલ આપણે એને આપીએ છીએ એવું જ સિગ્નલ આપણે આઉટપુટમાં મળે છે વિથ ધ કરંટ ગેઇન. લાર્જ ઇનપુટ રજિસ્ટન્સ, આનો ઇનપુટ રજિસ્ટન્સ છે એ ખૂબ જ વધારે છે અને આઉટપુટ રજિસ્ટન્સ છે એ ખૂબ જ ઓછો છે. અને મેં તમને જેમ થોડી વાર પહેલાં બતાવ્યું કે જ્યાં ઇમ્પિડન્સ મેચિંગની આવશ્યકતા હોય ત્યાં આ ટાઈપના એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે. અને જ્યાં લાર્જ ઇનપુટ રજિસ્ટન્સ આ એમ્પ્લીફાયરનો છે અને જો સોર્સનો આઉટપુટ કોઈ સોર્સનો આઉટપુટ ઇમ્પિડન્સ વધારે હોય તો એને આની સાથે કનેક્ટ કરીએ આપણે આના ઇનપુટ સાથે તો એનો મેચ થઈ જશે. અને જ્યાં લોડ છે એ સપોઝ ઓછા રેઝિસ્ટન્સનો હોય તો આ ઓલરેડી આઉટપુટ રેઝિસ્ટન્સ આનો ઓછો છે તો એ ત્યાં મેચ કરીને એક સરસ બેલેન્સ બનાવી દેશે આપણા પાવરને ટ્રાન્સફર થવાનું એક સરસ માધ્યમ બની શકે છે. આપણે કેરેક્ટરિસ્ટિકની સાથે સાથે જો આનું આપણે ડીસી એનાલાઇસિસ કરીએ તો એનો બેઝ વોલ્ટેજ છે એ એના જે કલેક્ટર વોલ્ટેજ છે એની સાથે જે કનેક્ટેડ રેઝિસ્ટન્સ છે એના મલ્ટિપ્લિકેશનમાં હશે. જેમ કે આપણે જોઈએ છીએ અહીં કે કલેક્ટર વોલ્ટેજ આના 10 છે બરાબર, અને R1 અને R2 આ બંને પેરેલલમાં હોવાને કારણે R2 ડિવાઇડેડ બાય R1 R2 થશે. તો VB મીન્સ કે જે બેઝ વોલ્ટેજ છે આ બેઝની અંદર જે વોલ્ટેજ જશે બરાબર એ આનો અને આ બંનેનો ગુણાકાર હશે. means resistance offered parallelly to the base voltage times collector voltage. Yeah, base voltage is equal to the resistance offered times the voltage at the collector voltage. The emitter વોલ્ટેજ ને અગર જો આપણે ફાઇન્ડ આઉટ કરવા હોય તો ઇમિટર વોલ્ટેજ એ જ્યારે આપણે ટ્રિગર્સ આપશું અહીંયા બરાબર ત્યારે આપણે ઇમિટર સાઈડને જે કે આપણે લોડ જ્યાં આપવાનો છે એ ઇમિટર સાઈડમાં લોડ આપીએ છીએ બરાબર. તો જે ઇમિટર સાઈડમાં લોડ આપીએ છીએ એ જનરલી આ ટ્રાન્ઝિસ્ટર છે એ 0.7 વોલ્ટથી ઓપરેટ થતું હોય છે. સિલિકોનનું કે જર્મેનિયમનું હોય તો 0.2 વોલ્ટથી ઓપરેટ થતું હોય બરાબર. તો જે વોલ્ટેજ બેઝ વોલ્ટેજ છે એમાંથી અગર આપણે 0.7 વોલ્ટ કે જે એનો ઓપરેટિંગ વોલ્ટેજ છે એને માઇનસ કરી દઈએ તો આપણે એ વોલ્ટેજ અહીંયા મળી જાય. દેટ ઇઝ કોલ્ડ ધ એમિટર વોલ્ટેજ. તો એમિટર વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ બેઝ વોલ્ટેજ minus 0.7 volt, that is the operating voltage of the transistor. Potential difference between the collector and emitter means VCE કે પછી તમે આઉટપુટ વોલ્ટેજ પણ આને કહી શકો. તો આઉટપુટ વોલ્ટેજ છે એ આનો કયો હશે તો કે આઉટપુટ વોલ્ટેજ છે એ જે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઓપરેટિંગ વોલ્ટેજ છે કે પછી એમ કહું કે જે કલેક્ટર વોલ્ટેજ આપણા છે આપેલા VCC એને ઇમિટર વોલ્ટેજથી અગર તમે સબસ્ટ્રેક્ટ કરશો તો તમને આનો પોટેન્શિયલ ડિફરન્સ કલેક્ટર ટુ એમિટરની વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ તમને મળી જશે. જો આની આપણે વોલ્ટેજ ગેઇન જોઈએ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે કે આની વોલ્ટેજ ગેઇન છે એ લેસ ધેન 1 છે. હવે આને જો વોલ્ટેજ ગેઇનને ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમે આ રીતે પણ ફાઇન્ડ આઉટ મતલબ
જોઈ શકો છો. ઇટ્સ જસ્ટ એન એનિમેટેડ ધ પિક્ચર કે જે આ છે આપણે અહીંયા જે ડિફરન્ટ કનેક્શન કર્યા છે મલ્ટીમીટરમાં, બરાબર, એના દ્વારા જોઈએ તો એ વોલ્ટેજ પર છે અપ્રોક્સિમેટલી એની જે વોલ્ટેજ ગેઇન છે એ પણ 1 આવે છે, અને જે આપણે લેટર ઓન ડિસ્કસ કરીશું. વોલ્ટેજ ગેઇન છે અને આનું સિગ્નલ છે, મેં તમને કીધું કે એક્ઝેક્ટલી ઇનફેઝ હોય છે. મતલબ જે સિગ્નલ્સ ઇનપુટની અંદર આપણે આપીએ છીએ એ એક્ઝેક્ટલી આઉટપુટની અંદર એ જ ફેઝની અંદર મળે છે. એટલે આપણે આને ફોલોવર તરીકે પણ ઓળખીએ છીએ. ઇમિટર ફોલો જેમ કે આ એમ્પ્લીફાયર છે એ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર છે. આમાં કલેક્ટર છે એનો ઉપયોગ બોથ ઇનપુટ અને આઉટપુટ માટે થયો છે, બરાબર. અને આનો જે આઉટપુટ છે એ આપણે ઇમિટર ઉપરથી લઈએ છીએ અને કોમન આપણે કલેક્ટરને બનાવ્યું છે. આમ છતાં આને આપણે એટલા માટે એમિટર ફોલોવર કહીએ છીએ કારણ કે અહીંયા એમિટર ઉપર જે વોલ્ટેજ જે આપણે આઉટપુટ સિગ્નલ મળે છે એ એક્ઝેક્ટલી આપણે જે ઇનપુટ સિગ્નલ અહીંયાથી આપીએ છીએ એને ફોલો કરે છે. હવે આપણે કોમન કલેક્ટર એમ્પ્લીફાયર કે પછી ઇમિટર ફોલોવરની લોડ લાઇન વિશે જાણીશું. હવે જમણી સાઈડમાં જે સર્કિટ છે એનો ગ્રાફ છે એ ડાબી બાજુ આપવામાં આવેલો છે. તમે જોશો કે આપણા VCC છે એ કેટલા છે કે પછી કલેક્ટર વોલ્ટેજ છે એ 10 વોલ્ટ આપવામાં આવેલા છે, બરાબર. મીન્સ આપણા આઉટપુટ વોલ્ટેજ છે એને આપણે ઇક્વલ ટુ જ્યારે પણ IC કે પછી કલેક્ટર કરંટ 0 હોય ત્યારે આપણા આઉટપુટ વોલ્ટેજ છે એ કલેક્ટર વોલ્ટેજના ઇક્વલ હશે કે પછી VCC ઇઝ ઇક્વલ ટુ VCE, બરાબર. જ્યારે અને એ કેટલા છે જ્યારે પણ IC ઇઝ ઇક્વલ ટુ કે પછી કલેક્ટર કરંટ 0 હોય ત્યારે એ 10 વોલ્ટ છે, બરાબર. અહીંયા આ ગ્રાફની અંદર પણ બહુ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. તમે જોશો કે જ્યારે VCE છે મીન્સ આપણે એક પોઈન્ટ મળી ગયો. જ્યારે આ ગ્રાફને આપણે આ X લાઇન માનીએ અને આને Y લાઇન માનીને ચાલીએ તો આપણે એક ગ્રાફ મળી ગયો, એક પોઈન્ટ મળી ગયો છે કે આની આગળ આ ટ્રાન્ઝિસ્ટર છે એનું એ એક્ટિવેટ નહીં રહી, મીન્સ કટ ઓફ થઈ જશે. તો આપણે આ લોડ લાઇન બનાવવા માટે એક પોઈન્ટ મળી ગયો છે. હવે આપણે પોઈન્ટ જોઈએ છે Y એક્સિસ ઉપર. તો Y એક્સિસ ઉપર આપણે અગર પોઈન્ટ ડિરાઈવ કરવો હોય તો આપણે VCC આપણી પાસે છે, બરાબર. તો VCC ઇઝ 10 વોલ્ટ અને આ VCCને ઓફર્ડ રેઝિસ્ટન્સ કેટલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આ VCCને આ આઉટપુટમાં જતા મીન્સ આપણે અહીંયા આઉટપુટ લઈએ તો અહીંયા આઉટપુટમાં આપણે કેટલો રેઝિસ્ટન્સ ઓફર કર્યો છે એને આ સર્કિટની અંદર ઓફર થાય છે 5 કિલો ઓહ્મ. તો અગર 5 કિલો ઓહ્મ આપણે ઓફર કરીએ આ સર્કિટને રેઝિસ્ટન્સ તો જનરલી 2 મિલી એમ્પિયર જેટલો કલેક્ટર કરંટ થાય છે. તો અગર Y એક્સિસ ઉપર આપણે 2 મિલી એમ્પિયરની જગ્યાએ ડોટ કરીએ તો ફ્રોમ on X axis the output voltage is 10 volt and on the Y axis the collector current is 2 milliamperes. So between this point and this point our amplifier will remain active. તો જે આ એક્ટિવ મોડની અંદર આપણું એમ્પ્લીફાયર રહેશે અને આપણે કહીશું DC લોડ લાઇન. હવે આને થોડું ઇક્વેશનમાં જોઈએ તો IC વેન સેચ્યુરેટિંગ હોય કે જ્યારે IC સેચ્યુરેટિંગનો મતલબ થાય કે VCC ઇઝ ઇક્વલ ટુ કે પછી
આપણે કરંટ ગોતવું હોય તો કરંટ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર કરીએ તો ધ વોલ્ટેજ ઇઝ ગિવન વિચ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ઇઝ equal to the VCC, and thus it is 10 volt and divided by resistance, and that is the emitter resistance which is offered at the output stage. And so our point that we get after the equation is 10 divided by 5, that leads to the 2 milliampere, and we call it a point A. Second, VCE, that is the output voltage, when the IC is 0, now not saturating, when the IC is 0, VCE will be equal to the VCC, and thus it will be a 10 volt. So we can have a point A here, point B here. Point A is the one on the y axis and the point B will get on the x axis, and thus from point A to point B will have a DC load line. Between this, our amplifier will remain active. Now this is the what is our load line is, and between this the amplifier will remain functional, and between this even we can find the quiescent point through which we આપણે એ પર્ટિક્યુલર એમ્પ્લીફાયરને કઈ રીતે ઓન રાખવું એ નક્કી કરી શકીએ. બરાબર, જેમ કે આપણે જોયું તો સ્લાઇડની અંદર કે 2 એમ્પિયરથી લઈ અને 10 વોલ્ટ 2 એમ્પિયર ઓન IC કે પછી કલેક્ટર કરંટ અને 10 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ આની વચ્ચે અગર રહેતું હોય તો આપણે ક્યુ પોઈન્ટને એવી જગ્યાએ ફિક્સ કરવો જોઈએ જેથી કરીને આપણો જે બેસમાં જે ટ્રિગર આપણે આપીએ છીએ એના એવી રીતે ડિવાઈડ કરે કે પછી એ રીતે એ સાઇનોસોડિયલ વેવ જાય કે આપણે કલેક્ટર કરંટ અને આઉટપુટ વોલ્ટેજ એ મળતો રહે અને આપણું એમ્પ્લીફાયર છે ના તો સેચ્યુરેટ થાય કે પછી ના કટ ઓફ થાય. હવે આપણે એની કરંટ ગેઇન વિશે જોશું. તો એમિટર ફોલોવર એમ્પ્લીફાયરની કરંટ ગેઇનને આપણે જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે જોયું છે કે એનો જે આઉટપુટ છે એ આપણે એમિટર પાસેથી લઈએ છીએ. બરાબર, તો કરંટ ગેઇન ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે ઇમિટર બાય બેઝ કરંટ કરવું પડે. મીન્સ ધ કરંટ ધેટ વી રિસીવ્ડ એટ એમિટર side divided by the current that we receive at the base terminal. But we know that the emitter is the combination of both collector and base. આપણે આ ફિગરથી પણ સમજાય છે, બરાબર ને, કે જે કરંટ ફ્લો થાય છે અહીંયા, બરાબર, ઇમિટરમાં, this is both collection of from the collector and the base as per the Kirchhoff's law. બરાબર, તો એનો મતલબ અગર જો આ આપણે ઇક્વેશનને સોલ્વ કરીએ તો બેઝ ડિવાઇડેડ બાય બેઝ એન્ડ કલેક્ટર ડિવાઇડેડ બાય બેઝ, સો ધ બેઝ ટુ બેઝ વિલ બી કટ ઓફ એન્ડ ઇટ વિલ રિમેન 1. સો ધ કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ધ કલેક્ટર કરંટ ડિવાઇડેડ બાય ધ બેઝ કરંટ પ્લસ 1, and collector divided by the base is our current gain. So the overall current gain will be beta plus 1. So the emitter follower amplifier ની current gain હશે beta plus 1. હવે આપણે કરંટ ગેઇન જોઈ અને આના વેરિયસ એપ્લિકેશન્સ કે આની એપ્લિકેશન્સ છે એ કઈ કઈ હોઈ શકે એમિટર ફોલોવર એમ્પ્લીફાયરની. હવે એ આપણે વિદિત જ છે કે મેક્સિમમ પાવરને અગર આપણે ટ્રાન્સફર કરવો હોય તો ઇમ્પિડન્સ મેચિંગ હોવા જરૂરી છે. જેમ કે સોર્સથી લઈ અને લોડ સુધી આપણે એક પાવરને લઈ જવો હોય
તો બંનેના રજિસ્ટન્સ કે પછી ઇમ્પિડન્સ છે સેમ હોવા જોઈએ. કોઈ એક સોર્સનો આઉટપુટ સપોઝ છે ફોર એક્ઝામ્પલ 100 ઓમ્સ હોય અને અગર એને 20 ઓમ લોડ સાથે કનેક્ટ કરવામાં આવે તો 100 અને 20નું મિસ મેચિંગ થશે અને જે 100 સોર્સ જેનો આઉટપુટ રજિસ્ટન્સ 100 ઓમ છે એ 20 ઓમના લોડ સુધી જવા માટે ઘણી બધી એનર્જી ડેસિપેટ થઈ જશે અને પૂરેપૂરો ટ્રાન્સફર છે એ પૂરેપૂરો પાવર છે એ ટ્રાન્સફર નહીં થાય. અને આપણે ઓલરેડી જોઈ ચૂક્યા કે એમિટર ફોલોવર છે એનો ઇનપુટ રજિસ્ટન્સ છે એ વેરી હાઈ હોય છે, જ્યારે આઉટપુટ રજિસ્ટન્સ છે એ એનો વેરી લો હોય છે. તો સમવેર બિટવીન બોથ ઓફ ધેમ, અગર લોડ અને કરંટ, લોડ અને સોર્સ અને લોડની વચ્ચે અગર મિસમેચિંગ હોય તો આવી જગ્યાની અંદર એક ફિક્સેશન કે એક બફર તરીકે આનો ઉપયોગ સરસ રીતે થઈ શકે, જ્યાં આ ઇમ્પિડન્સને મેચ કરી આપશે. બે ડિવાઇસ, લોડ અને સોર્સથી જે લોડ તરફ પાવર પાસ થવાનો હોય એ ઇમ્પિડન્સ મિસમેચિંગને કારણે ન થઈ શકતો હોય, જે ઇમિટર ફોલોવરને અગર વચ્ચે આપણે બફર તરીકે ઉપયોગ કરીએ તો આસાનીથી થઈ શકશે અને પાવર ડેસિપેશન નહીં થાય. લેટ્સ વી લુક એટ, અહીંયા આ સ્લાઇડની તમે જોશો કે આ સોર્સ છે. આ સોર્સનો આઉટપુટ 144 કિલો ઓમ છે, બરાબર. અને આ સોર્સને એક એવા લોડ સાથે જોડવામાં આવે છે જેનો ઇમ્પિડન્સ છે, એનો ઇનપુટ ઇમ્પિડન્સ છે એ 20 ઓમ જ છે. અને આ કન્ડિશનની અંદર આ કન્ડિશનને આપણે ઇમ્પિડન્સ મિસમેચિંગ કહેવું પડશે, કારણ કે અહીંયા આ બંનેના ઇમ્પિડન્સ સરખા નથી. અને જો સરખા ઇમ્પિડન્સ ના હોય, ઇન ધેટ કન્ડિશન the maximum power will not be transferred to the load and so the power will be dissipated. In that condition આપણે ઇમિટર ફોલોવરનો ઉપયોગ કરી અને આ જે આપણી સામે સિચ્યુએશન હતી મિસમેચિંગની 140 કિલો ઓમ અને 20 ઓમ, આ બંનેને આપણે મિનિમાઇઝ કરીએ કે અને જે સોર્સથી લોડ તરફ પાવરને ટ્રાન્સફર થવાની જરૂર હતી એને મેક્સિમમ ટ્રાન્સફર કરી શકીએ. સો તમે આ ફિગરમાં જોશો કે અહીંયા સોર્સનો આઉટપુટ 144 કિલો ઓમ છે અને લોડનો ઇનપુટ ઇમ્પિડન્સ 20 ઓમ છે. આપણે જાણીએ છીએ કે ઇમિટર ફોલોવર છે એ હાઈ ઇમ્પિડન્સ ઇનપુટ અને લો ઇમ્પિડન્સ આઉટપુટ આપે છે. તો એ આ બંને વચ્ચે એક બેટર બફરનું કામ કરશે અને આ સોર્સથી અહીંયા સુધી લોડ સુધી જે પાવરને ટ્રાન્સફર થવાની જરૂર છે એ પૂરતા પ્રમાણમાં થઈ જશે. જો આ ઇમિટર ફોલોવરને આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આનો આપણે આ હાઈ ઇમ્પિડન્સ ઇનપુટ છે, દેટ ઇઝ 144 વિચ વોઝ ધ આઉટ ઓફ ધ સોર્સ, ઓકે, વેર ઇઝ ઇટ્સ આઉટપુટ ઇમ્પિડન્સ ઇઝ 20 ઓમ, the emitter follows output impedance, whereas the load input impedance is 20. So here 20 will match, here 144 will match, and in that condition the channel will be completely symmetrical and the maximum power will be transferred to the load. It functions as a voltage buffer. The another application of the emitter follower amplifier is a voltage buffer, where we have already known that the emitter follower amplifier gives a voltage gain to the unity or just little less than the 1, and so it does not give any voltage gain. So wherever જ્યાં પણ આપણે કરંટ ગેઇનની જરૂર હોય અને વોલ્ટેજ ગેઇનની બિલકુલ પણ જરૂર ના હોય, એ સિચ્યુએશનની અંદર આપણે ઇમિટર ફોલોવર એમ્પ્લીફાયરને એઝ એ બફર ઉપયોગ કરી શકીએ છીએ અને એ દ્વારા એનો આપણો હેતુ પૂરો પાડી શકીએ છીએ. We know that it gives current, it doesn't give the voltage gain. ઇમિટર ફોલોવર એમ્પ્લીફાયરનો ઉપયોગ ક્લાસ બી
અને ક્લાસ બી એમ્પ્લીફાયરના આઉટપુટ સ્ટેજની અંદર પણ જનરલી થાય છે. હવે ક્લાસ બી એમ્પ્લીફાયર છે એ 180 ડિગ્રીને આઉટ કરે છે, બરાબર. તો એ વખતે એને કરંટ ગેઇનની આવશ્યકતા વધારે હોય છે, અને સો ઇટ ડઝ રિક્વાયર્ડ ધ કાઇન્ડ ઓફ ધ એમ્પ્લીફાયર where the voltage gain is almost not required. આ એમિટર ફોલોવરનો ઉપયોગ ક્લાસ એ મોડ અને એક્ટિવ કરંટ સોર્સની અંદર પણ થાય છે. ઇમિટર ફોલોવર એમ્પ્લીફાયર છે એને એક આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એ સિંગલ સ્ટેજ હતું, પણ ઇમિટર ફોલોવરનો ઉપયોગ ડાર્લિંગ્ટન એમ્પ્લીફાયર તરીકે પણ કરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ બીજો કોઈ નથી હોતો, પણ આની અંદર જે બે ટ્રાન્ઝિસ્ટર હોય છે, બે આઇડેન્ટિકલ ટ્રાન્ઝિસ્ટરને પિગીબેક કરવામાં આવે છે. મતલબ એક ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટને બીજાના ઇનપુટમાં ડાયરેક્ટલી જોડી દેવામાં આવે છે, અને જ્યારે એકનો આઉટપુટ બીજાના ઇનપુટમાં ડાયરેક્ટલી જોડાય તો આપણે જનરલી એની પિગીબેક કહીએ છીએ, બરાબર. અને આમ કરવાથી આનો ઉદ્દેશ એ છે કે એની ગેઇન છે એ ઘણી બધી વધી જશે. મીન્સ β+1 છે એ મલ્ટીપ્લાઇડ થઈ જશે, બરાબર. અને ધેટ ઇઝ ધ ઓનલી ઓવરઓલ ગેઇન ઓફ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ their individual common collector gain, means β+1 into β+1 થઈ જશે, and so the gain will be hiked. So અત્યાર સુધી આપણે ઇમિટર ફોલોવર એમ્પ્લીફાયરની અંદર એના ડીસી કેરેક્ટરિસ્ટિક વિશે ભણ્યા, લોડ લાઇન વિશે ભણ્યા છે, આપણે એના એડવાન્ટેજીસ વિશે ભણ્યા છે, અને એની એપ્લિકેશન્સ વિશે ભણ્યા છે. ખાસ કરીને જેમ કે જ્યાં વોલ્ટેજની રિક્વાયરમેન્ટ ન હોય અને ખાલી ગેઇનનું એમ્પ્લિફિકેશન જરૂરી હોય એવી જગ્યાએ ઇમિટર ફોલોવરનો ઉપયોગ થાય છે. સાથે સાથે જ્યાં ઇમ્પિડન્સ મેચિંગની આવશ્યકતા ખૂબ જ વધારે હોય છે, જેમ કે સોર્સથી લઈ અને લોડ સુધી, અને એની વચ્ચે જે બફરના રૂપમાં આપણે ઉપયોગ કરવો હોય, તો આવી જગ્યાઓની અંદર પણ ઇમિટર ફોલોવરને ઉપયોગ થાય છે. સો આ હતું આજનું લેશન ઇમિટર ફોલોવર એમ્પ્લીફાયર. હું આશા રાખું છું કે આપને સમજમાં આવ્યું હશે. થેન્ક યુ વેરી મચ.